મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવા મેરડીમાંના દર્શન કરાવવાનો છું કે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય અને જો તમે આ મેરડીમાંની માનતા રાખો છો તો તમારી ચોરાઈ ગયેલી વસ્તુ પાછી આવી જશે। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સામાકાંઠાવાળા મેરડીમાંના દર્શન કરવા। અને મિત્રો તમે જો આ મંદિરે આવવા માંગો છો તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ વસ્તળી ગામે આવેલ છે। તો મિત્રો હવે આપણે ધીરે ધીરે મેરડી માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ। અને અહીંયા જુઓ મિત્રો તમને સામે દુકાનો જોવા મળી જાય છે જ્યાં તમને પેંડા કે શ્રીફળ એવું કાંઈ જો તમારે લેવું હોય તો એ પણ તમને મળી જાય છે। હવે આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને જો મિત્રો તમે આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। અને અહીંયા જો મિત્રો તમે ફોટા માતાજીના લેવા માગતા હોય તો એ પણ તમને મળી જાય છે। મિત્રો જ્યારે કોઈ લોકો પર દુઃખ આવી પડે ત્યારે તેઓ પોતાના આરાધ્ય દેવ તેમજ માતાજીની માનતા રાખતા હોય છે। કોઈ લોકો દીવા કરવાની, શ્રીફળ વધારવાની તેમજ માતાજીનો તાવો કરવાની, તો કોઈ ચાલીને જવાની માનતા રાખે છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે। આ સામાકાંઠાવાળા મેરડીમાંની લોકો ખૂબ જ શ્રદ્ધાથી તાવો કરવાની માનતા રાખે છે। રવિવારના દિવસે અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે અને સવારથી સાંજ સુધી તાવાનો પ્રસાદ ચાલુ રહે છે। અહીં લોકમાન્યતા એવી છે કે લોકોની કોઈ પણ ચીજ વસ્તુ ખોવાઈ જાય અથવા કોઈ ચોરી કરી જાય અને આ સામાકાંઠાવાળા મેરડી માતાજીની માનતા રાખવામાં આવે તો તે વસ્તુ પાછું આવી જાય છે, એવી લોકોની અપાર શ્રદ્ધા છે। મિત્રો અહીંયા રવિવારના દિવસે મેળા જેવો માહોલ થાય છે। તો મિત્રો મેરડીમાંના દર્શન થઈ ગયા હોય તો એકવાર કોમેન્ટમાં જય મેરડીમાં જરૂરથી લખી દેજો। અને અહીંયા જુઓ મિત્રો સામે તાવા કરવાનું છે। અહીંયા જો તમે કોઈ તાવા કરવા માગો છો તો અહીંયા સામે જુઓ, અહીંયા બધા તાવા થાય છે, અહીંયા તમે તાવા કરી શકો છો। તો ખાસ મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। અને આવા નવા માહિતીના વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય મેરડીમાં।